ઝઘડિયા તાલુકાના વેલુ ગામ ખાતે નર્મદામાં ગેરકાયદેસર રેત ખનન કરતા ઝડપાયેલા ઈસમોએ દંડની રકમ ન ભરતા ભૂસ્તર વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। ભૂસ્તર વિભાગ દ્વારા ગત જુલાઈ માસમાં ગેરકાયદેસર રીતે રેત ખનન કરતા ઝડપાયેલા ઈસમોને ₹15.71 લાખનો દંડ કરવામાં આવ્યો હતો। ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ થતા રેત ખનનનો મુદ્દો અવારનવાર ચર્ચામાં આવે છે। નર્મદામાં થતા રેત ખનનના મોટા પાયે રોયલ્ટી ચોરી થતી હોવાની બૂમો વારંવાર ઉઠતી હોય છે। ભરૂચ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા ગત જુલાઈ મહિનાની 8મી તારીખના રોજ રાતના 10:30 વાગ્યાના સમય દરમિયાન ઝઘડિયા તાલુકાના વેલુ ગામ નજીક નર્મદાના પટમાં આકસ્મિક તપાસ કરતા ઘટના સ્થળેથી રેત ખનન કરતા મશીન જોવા મળ્યા હતા। ઉપરાંત ત્યાં ખાલી હાલતમાં 5 ટ્રકો પણ જોવા મળતા ભૂસ્તર વિભાગે ટ્રકો બાબતે મશીન ઓપરેટરને પૂછતા જાણવા મળેલ કે આ ટ્રકો રેતી ભરવા આવેલ હતી। ઘટના સ્થળે હાજર એક્સ્કેવેટર મશીનની બાજુમાં રેતીનું તાજું ખોદકામ થયું હોવાનું પણ જણાયું હતું। ભૂસ્તર વિભાગે મશીન ઓપરેટર પાસે આ બાબતના આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શકેલ નહીં। તેને લઈને કોઈ પણ જાતની સરકારી મંજૂરી વિના રેતીનું બિનઅધિકૃત ખોદકામ થયું હોવાનું સ્પષ્ટ બનતું હતું। ત્યારબાદ નર્મદાના પટમાં ગેરકાયદેસર રેતી ખોદકામના સ્થળેથી 2 મશીનો દ્વારા રેતી ખોદકામ કરીને ટ્રકોમાં રેતીનું વહન કરવા બાબતે આ ઘટનામાં કથિત સંડોવાયેલ મશીનો અને વાહનોને સીઝ કરીને ઉમલ્લા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા હતા। ત્યારબાદ ભૂસ્તર વિભાગ દ્વારા જરૂરી તપાસ બાદ નર્મદાના પટમાંથી ઝડપાયેલ આ રેતી ખોદકામને મુદ્દે તેમાં કસૂરવાર ઈસમોને કુલ ₹15,71,162નો દંડ ફટકારવામાં આવ્યો હતો। જોકે આ ઘટનામાં કથિત જવાબદાર વ્યક્તિએ ભૂસ્તર વિભાગ દ્વારા ફટકારાયેલા દંડની રકમ ન ભરતા ભરૂચ ભૂસ્તર વિભાગ દ્વારા ગતરોજ તારીખ 17મીના રોજ ઘટના સ્થળે હાજર મળેલ મશીન ઓપરેટર ચિત્તરંજન જરીલાલ રામ મૂળ રહેવાસી બિહાર, અન્ય હિટાચી મશીનના ચાલક માલિક સારાભાઈ મેપાભાઈ ભરવાડ રહેવાસી કીમ જિલ્લા સુરત તેમજ પોલીસ તપાસ દરમિયાન જે કોઈના નામ બહાર આવે તે તમામ વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી।